નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ જોશી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખોખરા ગામની જનતામાં વિકાસના અભાવે જોવા મળ્યો આક્રોશ। છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ખોખરા ગામના લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને આ આક્રોશનું એકમાત્ર કારણ હતું વિકાસનો અભાવ। વિકાસની મોટી વાતો માત્ર ભાષણોમાં થાય છે, પરંતુ ખરો વિકાસ ક્યાંય દેખાતો નથી। નસવાડી તાલુકાના ખોખરા ગામમાં 600 લોકોની વસ્તી છે, જે લોકોને કોતર પરથી પસાર થઈને અન્ય ગામમાં જવું પડે છે। કોતરની સામે સ્કૂલ આવેલી છે અને વિદ્યાર્થીઓને પણ સ્કૂલે જવા માટે આ કોતર ઉપરથી થઈને જવું પડે છે। કોતર પર તંત્ર દ્વારા નારું બનાવી આપવામાં આવ્યું હતું, પરંતુ એ એટલું તકલાદી હતું કે એક જ વરસાદમાં ધોવાઈ ગયું, જેને કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે। વરસાદી મોસમમાં આ કોતરમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પણ જઈ શકતા નથી, જે કારણે ગ્રામજનો દ્વારા તંત્ર પાસે વહેલી તકે પાક્કો રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી રહી છે। ધન્યવાદ। ગામનો માંગ એવી છે કે રસ્તો બન્યો જ નથી। અમારા ગામ સુધી સીમાડા સુધી બન્યો છે, પણ રસ્તો બન્યો નથી। વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ એક કિસ્સો બન્યો તો એક છોકરી તણાઈ ગયેલી છે, તો એ અમારે કંઈ દાન દોરતું નથી સરકાર। વર્ષો વીતી ગયા પણ રોડ બનતો જ નહીં, એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પોલ બનાવી આપે, એવી માંગ છે અમારે।